આવું થાય ઓલું ઉતાવળ કરાવે ને આ ગાય તા ઉતાવળ કરે ને આવું થયું મારે બાકી કાંઈ નહીં થાય. કામમાં તો એવું છે કે એક આઈફોનનો કેબલ લેવાનો ને એક પાવર બેંક લેવાની. ઓલી જે પેલા પાવર બેંક લીધી હતી ને એ પાવર બેંક તો ખોવાઈ ગઈ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં છે. નાદન મસ્ત મજામાં થઈ ગયો ફ્રેશ ને ભાઈ 2:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે જવું હોય ભાઈ ખાવા. આને ખાવા હું ખાવું થાય હમણાં બતાવું તમને. બધી ખબર જ છે ને. ઉદયનો ફોન આવી ગયા મારે 2 3 કે 4 આવ્યા હતા. દુકાને હતો ઉદય તો ફોન કાપી નાખ્યા. હું મેં તો ચાવી આપી દે. ચાવી વાવી નહીં, ગાડી પાસે કાઢ. ગાડી તારા પાસે. હાલ હાલે હાલો હાલે હાલો હાલે હાલો હાલે. પણ હું તને કહું ને વળતી ફરી તું આંખ લે. વળતી ફરી તું આંખ લે. આ પાછું ખુલી ગયું છે ગાઈસ. અરે ભાઈ વળતી ફરી મને ખબર છે. મેં ચાર્જિંગ નથી એટલી બધી ગાડી નહીં હાલે. પણ ગાડી દોડાવવી પડશે. ગાડી પછી દોડાવવી પડશે એમ કહું. હા તો કાંઈ નહીં, તું દોડાતા હું બહાર લગન આવું ગાડી. હા પતલે ને બહાર લગન તો તું એમ ગાડી દોડાય તો તને ખબર પડે ફીલ કેવું આવે. આમ બોડી ચડાવીને આગળ હાલે એટલે ખબર પડે તને કેવું લાગે. કેટલાક લગન દોડાવશે આમ ઉનાળામાં. એ અમે 2:30 વાગ્યા તડકો ફૂલે આવ્યો કેવો લાગે આમ જોવો. કેવું લાગે છે ગાડી આમ દોડાવીને આવે. ગાઈસ ભાઈ આ શેઠ આવી ગયા અને આ રેસમાં જોરે હું ના વજ્જુ 94 આવી ગયા. આના ભાઈ એના ફ્રેન્ડ હે. હા તો શેઠ દેવો ખરે વિડીયો કઈ ખોટું ના વિડીયો ઉતરતો. હા બતાવો ને ચાલુ વિડીયો ભાઈ. એવું કઈ હાવ ખોટું ન હોય ભાઈ. વિડીયો બનાવવાનો એમાં હું શરમ એલા ભાઈ. શું યાર અર્જુન તું જો ભાઈ 94 હજુ 94 હોમ રૂપિયો. હા ફોર્ચ્યુનર ભાઈ સાઈનલો થઈ ગયો 10 રૂપિયાનો. પોદારમાં આવીને સીધો 10 રૂપિયા આપે અને તડકો હે કાંઈ સુરત દાદા ભાઈ નેક્સ્ટ લેવલ. ઓલા બાંધી નાખ્યો ને મેં બાંધી નાખ્યો. નેક્સ્ટ લેવલ તડકો હે. આમ જો ઓલો 10 રૂપિયા કપાવે તો સારું હોય. આદું ખાતું હે ગાઈસ. અમે અત્યારે જનતા માર્કેટ ગયા હતા ને બોદર માર્કેટ ગયા હતા. થોડુંક કામ હતું એટલા માટે. અને ઘરેથી નીકળાય નહીં મિનિમમ કલાક જેવું થવા આવ્યું છે. અને અમને કઈ ખબર નહીં ને મારે બે જોડીએ ને ચંપલ બાર જ મેં કાઢેલા એટલે 2 પહેરું. તમે જ્યારે બપોરે બીજા પહેરું, બપોરે પેલા પહેરું. અને આવું થાય ઉતાવળ કરો એટલે આવું થાય. 2 અલગ કે પહેરાઈ ગયા. અને અત્યારે એ સોડા પીવા ને નાસ્તો કરવા માટે અને અહીંયા જનતા માર્કેટથી બહાર નીકળો ને અહીંયા પગી ગયા બોમ્બે માર્કેટે. ત્યારે મારે ચંપલમાં ધ્યાન આવ્યું કે ભાઈ આ બધા ચંપલ પહેરાઈ ગયા એમ. આવું ગાય ઓડું ઉતાવળ કરાવે ને એટલે આ ગાય આ ઉતાવળ કરાવે ને એટલે આવું થયું મારે. બાકી ટ્રાય નહીં કરી દે કેવું ગાય આવો આમ જોવો તો કરી કેમ ઓડું પાછો કે તારા જ છે ને કે બીજા નથી ઠોકી દે. નાના મારા જ છે મારા ઘરેથી બેન આવું આવી રીતે આવું ને આવું સેમ ટુ સેમ બેન ને પણ જોતું એકવાર આવું. ગાઈસ ભાઈ આ તો વડાપાવ ખાવા આવ્યા છીએ. આ વડું આવી ગયો છે અમારો અને આ પાવ આવી ગયો છે. મતલબ કે મેં સ્નેપે મેકલી વડું પ્લસ પાવ. અને આના ભાઈ વડાપાવ ખાવા કઈ ઘરનું કઈ ખાતો નથી. હિંમતભાઈ જોવો ને અમારા વ્લોગ જોવો, ઘરનું કઈ નથી ખાતા. આ વ્લોગમાં લઉં ને એટલે લડકો દેખાય. બહારનું જ નકરું ખાવું હોય ને માને પરાણે ખવડાવે નથી ખાવું તો જોઈ વ્લોગ ના પડે કે વ્લોગ ઉતારવા કે આમ તેમ. આ બહારનું બધું ખાઈએ, ધ્યાન રાખો. ત્યાં બોડી બનાવો કે બહારનું ખાવું ખોટા વડાપાવ ખાવો તો મને ખવડાવે. લે We can make life's a tune, sing it till we break. ગાઈસ ભાઈ અત્યારે ગયો તો ભાઈ ફેંકી લેવાની. યશુને ખાવી હતી ફેંકી. તો ફેંકી એટલે કે ભાઈ ચીઝ વાળી આલુ પૂરી લેવો. ચીઝ તો ઘરે આવીને ખમેડો. મેં કીધું આમને નહીં નાખતો ને લોંધો થઈ જાય. પાર્સલ લાવીએ ને એટલે તમારે નથી ખાવી. પણ મમ્મી કહે ને બહારનું કાંઈ ખાતા જ નથી એવું કહેવા માંગો છો. એક તો ખા ફીકી ના લ્યો કેમ જેવડો બનાવે ઘરે કાંઈ બનાવે નાસ્તો બહાર કાંઈ નહીં એમ. બહાર ઘરનું બને નાખો એમ ને આપણે બનાવો તમ તારે કાલે તમારે જે બનાવવું સારું અમારે હાલે ને. ભાઈ જમીન સીધો નીકળી ગયો ભાઈને લેવા માટે ને 2 કામ છે. કામ પતાવે આજ પતાવે તો આજ પતાવે ને કાલે વચ્ચે દિવસે એવું લાગે. કામમાં તો એવું છે કે એક આઈફોનનો કેબલ લેવાનો ને એક પાવર બેંક લેવાની નવી. ઓલી જે પેલા પાવર બેંક લીધી હતી ને એ પાવર બેંક તો ખોવાઈ ગઈ
મારા નહીં પણ નિખિલથી ગોવાઈ ગયો તો કાંઈ નહીં અમે લઈ લઈએ ને પાવર બેગ અમે કામમાં આવશે તો પાવર બેગ એક લેવી પડે એમ જ છે તો ભાઈ પાવર બેગ તો લેવી જ પડશે તો એવું છે. અને વડુને ફોન કર્યો તો એ ભાઈ તો હજી જમતા હતા જીમમાંથી જે આવ્યા છે ઓફિસેથી જે આવ્યા છે ભાઈ તો પેલા ને આપણે એવું લાગે તો ફાઇનલ લઈએ પછી જાય પાવર બેગ લેવા જાઉં અને કેબલ લેતા હોઉં કેમ કે એણે કેબલ જે લીધો ને સિલિકોનનો એ કેબલ મને ગમ્યું હોય જોરદાર કેબલ એટલે એ કેબલ ફટાફટ લઈ આવ્યા અને પાવર બેગ લઈ આવ્યા. મને લાગે વાગી ગયા 10 હવા 10 થઈ ગયા એટલે નહીં હોય મારા અંદર દુકાન બની પડી ગયો એટલે હું કહું છું કે કાલે જવું એવું છે. હવે એવું લાગે ને કાલે સવારે ઉઠીને પેલા એ જ લઈ આવવું પડે એમ છે કેમ કે કેબલ હમણાં છે નહીં મને લાગે ફોન સ્વિચ ઓફ થઈ જાય તો પછી કોઈનો ફોન આવશે નહીં કાંઈ કામ થાય નહીં એડિટ ફોન થાય ખોટું એટલે એ કામ પેલા કરવું પડશે. ભાઈ આજે મેચ હતી ભાઈ આરસીબી ને જીટી ને મને લાગે છે જીટી તો ભાઈ હારી ગયું છે કેમ કે રન બહુ જ્યાદા આપી દીધા છે ને વિકેટ ભાઈ પડવા મળી મેચ જોઈ નથી હોય ક્યાં છે જે હારી ગયું છે મારા અંદર હતો કંઈ કાંઈ નહીં ગુજરાત વાળાને આપણે ભાઈ એક કહેવાય ને કે ચાન્સ આવશે તે પાછો એટલું કંઈ ટેન્શન નથી. પણ ગાઈસ ભાઈ વ્લોગ એન્ડ કરું ભાઈ આજે કામ જ નથી થયું પિન લેવા જવાનું છે ભાઈ પિન એટલે લેવા ગયો અને પાવર બેગ લેવા નથી તો કાલ તો એ કામ કરવું જ પડશે. અને ભાઈ એક કાલના દિવસમાં એને કહી કે એક વ્લોગનું કહેવાનું છે કાલના વ્લોગમાં કહેવાનું તમને પતશે ને કાલ ત્યારે કહી દઈએ એમ. તો ગાઈસ અત્યારે તો વ્લોગ એન્ડ કરું છું ને મેં વ્લોગ જોતો હતો પપ્પાએ જોતા હતા પણ વ્લોગ તો હું જોઉં છું રેગ્યુલર કેમ કે મારે જોવું પડે કે હું કરું છું એમ આખો દિવસ ભાઈ જોવું પડે ને મારે એટલે મારું થોડુંક હું જોતો કે આમ છે કંઈક નવું શીખવા મળતું એવું કંઈક કરવાનું કે નવું મારે હું ઉમેરવું એવું બધું કરતો હોઉં છું. તો ભાઈ સપ્તાહ બેઠી બેઠ તો ભાઈ સપ્તાહમાં બધા જાય છે તો હું તો એકેય દિવસ ગયો નથી એવું લાગે તો એકાદ આંટો મારું કેમ કે 3-4 દિવસ થઈ ગયા તો એવું લાગે તો જાઉં કેમ કે એમના ભાઈને થોડું ઘણું કામ હોય મારું એટલે એ કામ પતાવી નાખું ભાઈનું ફટાફટ એટલે એમાં થોડો ઘણો નવરો તો બહાર કાંઈ જવાતું નથી આજે તો હમણાં 2-3 દિવસ તો બહાર કાંઈ નથી જવાતું એટલે ઘરે હમણાં હોઉં છું બહાર પણ જવું પડે એમ છે થોડું ઘણું કામ બહારનું પતાવીએ ને થોડું અંદરનું પતાવીએ ને હમણાં થોડાક દિવસ વેકેશન છે એટલે થોડાક દિવસ જ થાય બાકી તો એવું શિડ્યુલ થાય ને કડક કેમ કે અમે આ વર્ષે તો બધું 12મું છે એટલે થોડું ઘણું સ્ટ્રિક્ટલી અને ભણવું પડશે થોડું ઘણું ટકાઈ લાવવા પડશે સારા એવા અને ભાઈ ચેલેન્જ કરવો પડશે એક ચેલેન્જ કરવો છે એવું વાત છે. હવે કયો ચેલેન્જ કરવું તો હું જોઉં છું એકાદ વિચાર છે તો ફટાફટ ચેલેન્જ કરી નાખું કેમ કે સ્કૂલ ક્યારે ખુલે લગભગ 5 તારીખે કે 9 તારીખે કે 7 તારીખે ખુલે ફાઇનલ નથી ખબર ગ્રુપમાં મેસેજ આવી જાય એવું કેમ. તો ગાઈસ ભાઈ આશા છે કે આ તમને ગેમ હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે બધાના વ્લોગ્સ હતા ને વિડીયો છે જાણે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા ટાટા ગુડ નાઇટ ટેક કેર સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા Ching tabak dum dum.